વડોદરાના અમિતનગર વિસ્તાર નજીક નિર્માણધીન ડીમાર્ટ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગઈકાલે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી। કામગીરી દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા એક પુરુષ અને એક મહિલા શ્રમજીવી દટાઈ ગયા હતા। જોકે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક મજૂરોએ જીવના જોખમે 15 મિનિટ સુધી રેસ્ક્યુ કરીને બંનેને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા। આ ઘટનાએ કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે। ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં ત્યાં હાજર સ્થાનિકોએ માનવતા જોવા મળી હતી। મજૂરોએ સમયસૂચકતા વાપરી હતી અને બહાદુરી દાખવી તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી। ભારે જહેમત બાદ સૌપ્રથમ પુરુષ શ્રમજીવીને બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે લગભગ 15 મિનિટ સુધી ચાલેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ મહિલાને પણ સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી। આ દુર્ઘટનામાં મહિલાના પગના ભાગે ઈજા પહોંચી હોવાથી તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે બંનેના જીવ બચી જતા મોટી જાનહાનિ થતાં ટળી હતી। આ ઘટના બાદ કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષા ધોરણો અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ચોમાસાની ઋતુ દરમિયાન ખોદકામ કરતા પહેલાં જરૂરી સુરક્ષા દિવાલ અને સ્લોપ પ્રોટેક્શન જેવી વ્યવસ્થા કરવી જરૂરી હોવા છતાં તેનું પાલન ન થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે।